સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે પ્રચારનો સુપર સન્ડે. રાજકોટમાં ચૂંટણી પ્રચારના મેદાનમાં અંજલિબેન રૂપાણી. રાજકોટના વોર્ડ નંબર 10માં અંજલિબેન રૂપાણીનો પ્રચંડ પ્રચાર. વોર્ડ નંબર 10 રાજકોટનો સૌથી હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે. વોર્ડ નંબર 10માં ભાજપે ઘનશ્યામભાઈ હેરભાને ટિકિટ આપી છે. અંજલિબેન રૂપાણીએ ઉમેદવારો સાથે મંદિરમાં કર્યા દર્શન. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે રાજકોટથી જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા. રાજકોટમાં પૂરજોશમાં પ્રચાર અને અંજલિબેન રૂપાણી પણ હવે મેદાનમાં ઉતર્યા છે. કેવો ચૂંટણીને લઈને માહોલ જોવા મળી રહ્યો છે પ્રચાર માટે થઈને? ચોક્કસ રાજકોટની અંદર જોરશોરમાં પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી છે, એ પણ વર્ષોથી ભાજપના જે આગેવાન છે. પોતાનો જે ગઢ માનવામાં આવે છે વોર્ડ નંબર 10 એ ભાજપનો ગઢ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પણ ગઢ માનવામાં આવે છે. બેન જે અલગ અલગ લોકો સાથે મળી રહ્યા છે, આપણે સીધા અંજલિબેન સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું કહેશો, કેવો પ્રચાર થઈ રહ્યો છે? વોર્ડ નંબર 10 હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે અને રહેશે. ચારે ચાર ઉમેદવારને જંગી બહુમતીથી અહીંયાથી વિજયી બનાવવામાં આવશે અને બધા જ લોકો આ વોર્ડ નંબર 10ના જે મતદારો છે એ સવારથી કાયમ લાઈનો લગાવી દે છે મતદાન કેન્દ્ર ઉપર. એવી જ રીતે આ વખતે પણ સેમ માહોલ છે કે લોકો ખૂબ ઉત્સાહથી બધાએ મતદારો બહાર નીકળશે અને આ ચારે ચાર કમળને જીતાડીને મોકલશે. બેન, સાહેબની કંઈ ખોટ જોવા મળી રહી છે, શું કહેશો અત્યારે? મને તો કાયમ લાગવાની જ છે ભાઈ ખોટ સાહેબની, પણ કાર્યકર્તાઓ પણ એ જ વાત કરી રહ્યા છે અને બધાને 100% એક વડીલ આપણે ગુમાવ્યા છે એવી બધા જ કાર્યકર્તાઓની લાગણી છે અને સાહેબની ખોટ તો કાયમ રહેવાની જ છે. બેન, અમે પણ પ્રચારમાં સાહેબ જ્યારે લડતા હતા, મોટાભાગના લોકોને સાહેબ નામથી બોલાવતા હતા. વોર્ડ નંબર 10 હોય 9 હોય, આ જે આખો પશ્ચિમ વિસ્તાર છે કે જ્યાં સાહેબ જંગી લીડથી જીતતા આવતા હતા, ત્યાં અમે પણ જોયેલું હતું કે મોટાભાગના જે મતદારો છે એને નામથી સાહેબ બોલાવતા હતા. સાહેબની એ જ ખાસિયત હતી કે જેને જેને સાહેબ મળતા એને પોતાનો કરી લેતા હતા અને એટલે જ આજે કાર્યકર્તા હોય કે સામાન્ય નાગરિક હોય બધા સાહેબને દિલથી યાદ કરે છે. ચોક્કસથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વર્ષો સુધી આ વિસ્તારની અંદર અનેક કામો કર્યા છે, વિકાસના કામો કર્યા છે. પોતે મુખ્યમંત્રી બન્યા કે એની પહેલાના સમયની અંદર અત્યારે જોઈ શકાય છે કે ખુદ અંજલિબેન રૂપાણી વોર્ડ નંબર 10ની અંદર, જે રાજકોટનો સૌથી વધારે હાઈ પ્રોફાઇલ વિસ્તાર માનવામાં આવે છે, સૌથી વધારે અહીંયા વેપારી, ડોક્ટર, વકીલ, આ સૌરાષ્ટ્રના નામાંકિત લોકો અહીંયા વસવાટ કરતા હોય છે, ત્યારે શિક્ષિત મતદારો છે. આપણી સાથે ઘનશ્યામભાઈ છે, એ પણ અગ્રણી બિલ્ડર છે, આપણે એમની સાથે વાત કરીશું. ઘનશ્યામભાઈ, પૂર્વ મુખ્યમંત્રીને તમે જ્યારે પ્રચારમાં જાઓ છો ત્યારે વિજયભાઈને યાદ કરે છે લોકો? 100% લોકો યાદ કરે છે કે 10 નંબરનો વોર્ડ એટલે એમ કહેવાય કે સ્વર્ગસ્થ આપણા મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો વોર્ડ છે અને આજે એમની ખોટ બધા જ કાર્યકરોને પડી રહી છે. ઘરે ઘરે જાય ત્યારે લોકો યાદ કરે છે સાહેબને અને આપણે એવું કહી શકીએ કે આ વખતે આપણા માનની રૂપાણી સાહેબને આપણે શ્રદ્ધાંજલિ રૂપે આપણે એમને વોટ આપી અને કમળને જીતાડવું જોઈએ. ચોક્કસ. જ્યોત્સનાબેન આપણી સાથે છે. બેન, તમે પણ વર્ષો સુધી આ વિસ્તારની અંદર કામો કર્યા છે. લોકો શું કહે છે વિજયભાઈને લઈને, શું કહે છે લોકો? ખાસ વિજયભાઈને લઈને આમ તો હું મારું જ કહું ને તો મને તો ખૂબ એટલે ખૂબ યાદ આવે છે. જ્યારે વિજયભાઈ નું બુકિંગ ચાલુ હતું ત્યારે જ અમે બધા વિજયભાઈ અમને પંજાબ પણ લઈ ગયા હતા અને પંજાબ, હરિયાણા ત્યાં પણ વિજયભાઈનો એટલો હોલ્ટ હતો અને આ તો વિજયભાઈનું હોમ ટાઉન છે એટલે અહીં નાનામાં નાના કાર્યકર્તા છે અને વિજયભાઈની ખોટ ચાલી રહી છે અને અત્યારે અમે લોકસંપર્કમાં જઈએ છીએ ત્યારે પણ અમને વિજયભાઈની ખોટ 100% દેખાઈ રહી છે. બેન આપણી સાથે છે, એ પણ વર્ષોથી સંગઠનની સાથે સાથે મહાનગરપાલિકાના પૂર્વ મેયર રહી ચૂક્યા છે. આપણે એમની સાથે. બેન, શું કહેશો, પહેલી ચૂંટણી, મારી કારકિર્દીની કદાચ પહેલી ચૂંટણી છે કે વિજયભાઈ નથી આ ચૂંટણીની અંદર. મેં કદાચ ઇન્ટરવ્યુ આ ચૂંટણીની અંદર વિજયભાઈનો લઈ શક્યો નથી. કેવી ખોટ? જી, આજે માનનીય વિજયભાઈ અમારી સાથે છે, એમના વિચારો પણ સાથે છે. મોભી ગુમાવ્યા છે. આખા ગુજરાત
ના દરેક કાર્યકર્તાઓ કહે છે કે અમે વિજયભાઈને ગુમાવ્યા છે,